રાજકોટમાં ધોરાજી પાલિકાએ 3 દરવાજા વિસ્તારમાં લારી ધારકો શાકભાજી વેચતા વેપારીઓને તાત્કાલિક જગ્યા ખાલી કરવાની સૂચના આપવાથી વેપારીઓમાં રોષ છે, જેથી ધોરાજીમાં શાકભાજીના લારી ધારકોએ ઈચ્છા મૃત્યુની માંગ કરી। અહીં 100 જેટલા પરિવારના લોકો લારીમાં શાકભાજી વેચી અને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે। હાલ તો નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવી અને વૈકલ્પિક જગ્યા ફાળવણીની માંગ કરી। જો અન્ય કોઈ વ્યવસ્થા કરી આપવામાં નહીં આવે તો રાષ્ટ્રપતિ પાસે ઈચ્છા મૃત્યુની માંગ કરી છે। આજ રોજ અમે સમાજના લોકો સાથે તમામ ભેગા થઈને એક નક્કી કરેલું આ લોકોએ કે ભાઈ આપણે આ જગ્યા આપણે અહીંથી ખાલી થશે, શાક માર્કેટ પર વર્ષોથી બંધ છે ખંડરના ભાગરૂપે, તો આપણે ધંધો રોજગાર ક્યાં કરશું? ધંધો રોજગાર નહીં કરીએ તો 100-150 પરિવારનું ગુજરાન કેવી રીતે ચાલશે? તો ઈચ્છા મૃત્યુ રાષ્ટ્રપતિ સાહેબ પાસે એ લોકોએ માંગેલી છે બધા સાથે મળીને, અને નગરપાલિકાના ચીફ ઓફિસરને અમે રિક્વેસ્ટ પર કરી કે ભાઈ અમને અહીંયા ધંધો વર્ષોથી હાલે છે, ગોંડલ ઇસ્ટેટના વખતના થરા છે ને આપ સાહેબ આના અંદર સારી રીતે કોઈ પણ નિર્ણય કરી આપો।